જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો આપણે જે રીતે આગલા બ્લોગમાં વાત કરી હતી કે આપણે ધવલભાઈને ત્યાં જવાના હતા અને આપણે ધવલભાઈને ત્યાં પહોંચી ગયા છીએ। પાછળ જુઓ તમે, આ બાજુ પણ ભેંસો છે અને અહીંયા એક સરસ મજાના પાડાની પાડી છે, જોરદાર ચાંદાવાળી। તમને બતાવું, જુઓ તમે, જે રાણાસર પ્રભાતભાઈ પાસે પાડો હતો એ પાડાની આ પાડી છે। અને કોમેન્ટમાં કહેજો આ પાડી કેવી થશે, આપણને તો બહુ પસંદ આવી। આ બાજુ પાછળ પણ આયા પણ ભેંસો છે અને અત્યારે એક કોળી પણ છે, એ ડિલિવરી આપવાની છે, તો એ પણ તમે વિડીયોમાં જ આપણે બતાવશું, તો પૂરા વિડીયોમાં બન્યા રહેજો। અને બીજી વસ્તુ એ કે જો તમે આપણી ચેનલ પહેલી વાર જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ બાજુ ધવલભાઈ પણ આવી ગયા। અત્યારે આપી દે બચ્ચું, હે કમ્પ્લીટ બેહી ગઈ ઘોડી લગભગ। તો મિત્રો, ધવલભાઈની ઘોડી એ વછેરીને જન્મ આપ્યો હોય, જુઓ તમે, જોરદાર વછેરી આવી છે। આપણે તો ધવલભાઈને પહેલાં જ કીધું હતું કે આવવાની છે વછેરી, અને તમે જો કે ભાઈ ભારત રત્નની હે ને, ભારત રત્નની જોરદાર વછેરી આવી છે ભાઈ। ભાઈ તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે વછેરી કેવી છે। આપણને તો ઘોડામાં ઓછી ખબર પડે છે। આ બાજુ પણ હવે ભેંસો દોવાની તૈયારી છે, ધવલભાઈ બધા આપણે જઈએ એ બાજુ, ભેંસો દોવે છે એ બધા। કાંઈ ભેંસો દોવાનું કામ ચાલુ છે ધવલભાઈના ભાઈ, અને આ બાજુ ધવલભાઈ પોતે ભેંસો દોઈ રહ્યા છે। કેટલી ભેંસો ધવલભાઈ આપણે કેમ ના? આના જેવી મજા ના આવે, કારણ કે એવું ભેંસો છોડે પાણી પીવા માટે બધી। પાડો તો ત્યાં નહીં રાખ્યો ને બધી ગાભણ, એટલે પાડો પેલી બાજુ બીજા તબેલે ઠીક, ઓલા તબેલે બધી ગાભણ બરોબર। પાડી જોરદાર આવી હો, પણ હા એ પેલી ભૂરીની ભૂરીની। આની છોડવાની અમે તો જુદી જાય, આ વકલ અલગ એટલો અલગ, હારી હારી અલગ, હારી હારી અલગ। વાંથી છોડવાની કે ત્યાંથી નહીં? વાંથી છોડવાની આપણી ચાર છે જે આ બાજુ પણ ભેંસો દોવાય છે। આ બધી ગાભણ વેતર ઉપર આવેલી, બધી વેતર ઉપર આવી, બરોબર। ત્રણ એડી મોય પેલી આ બાજુ બે હે ને, એવી આ પેલી મેડી રેડી। ધૂળ પણ બહુ ઉડાડે। ઘોડો કેવો હોય વછેરો? વછેરો પેલી ઘોડી ફોન કર્યું એનો જ છે? એનો જ પેલા ફોન ક્યાં ઘોડાનો? કશ્યપનો। કશ્યપ? જોરદાર બનવાનો। આના ઉપર તો ધ્યાન જ નથી ગયો આપણે। મસ્ત બનવાનો વછેરો। ભેંસો બધી આવી ગઈ પાણી પીવા।
અને આપણા જે ધવલભાઈ છે એ ગયા છે ઝાડ ભરવા ટ્રેક્ટર લઈને. અહીંથી અમે દેખાય છે, ઝૂમ કરીને તમને બતાવીએ. જો હમું ટ્રેક્ટર પડ્યું ત્યાં ઝાડ ભરવા ગયા છે. અડધી કલાકમાં આવશે. પછી આપણે હવે આગળ જમનાપુર ગાયો જોવા જવાના છીએ, જે આપણે સવારે ગયા હતા ત્યાં જ પાછા જવાના છીએ. જય દ્વારકાધીશ મિત્રો, રામ રામ. તો આજના વ્લોગની શરૂઆત કરી છે આપણે આ ભાઈથી. આ ભાઈ આજ જબર રમત કરાવી આપણને. ધૂણાએ જબર આજ જો હજી ધૂણવાનું ચાલુ જ છે. કઈ માતા આવે ખબર નહીં પણ આવે હે, બરોબર ને? હા માતા આવે જબરી. આઈ આઈ જો તમે થોડી ક્યારે જાણી છો ભાઈ? રાતે કાળી પાડી ના પાડો, પૂરી પાડીને કાળો પાડો એમ ને? પૂરી પાડી આપવાની મને. ક્યાં માણા એને લઈ જાઓ. હા એ રહ્યા લીધા હો. એવું ભેંસો દૂધવાળી નહીં? ચેમ્પિયન કઈ ઓળખામ ચેમ્પિયન હે? ના હોય માતાના હે? બીજી પૂરી બે દૂધમાં બે હારી, અડાણ સારું બનાવ્યું બે. પૂરી પાડી એક ના ભાઈ ક્યાં પાડો નહીં તમારે પાડે? કાળા કાળો તો આપણે દેખાડ્યો નથી હજી. નકર કોળી વિહાણી એનો જ છે ને પેલા ખાંડનો. વાહ ભીલી ભીલી ભેંસો હારી, ભેંસો બધી હારી દૂધવાળી. એ કુંઢી એમાં કેટલું દૂધ? 9 લીટર. બંનીમાં તો હોય, બંનીમાં હોય એવું. આમાં કેટલું ભીલીમાં? જબરી ભેંસો રાખી તમે. પાછળ ભેંસો હે, આ બાજુ ઓલી બાજુ એ તમને બતાવીએ હવે. મિશ્રી તો મિશ્રી હે. હું હાલવી હે કો ડિટેલ આવા બોલો બોલો. ડિટેલ આલવી છે? હા તો બોલો શું ડિટેલ હવે? કશી ડિટેલ નહીં જતી રહી ડિટેલ. મજા લઈ લે ભાઈ. ડિટેલ જતી રહી. તે સારી મને અમારા વાળામાં એક આ અને પૂરી આપણે ફોટો પડે બે આપણને બહુ ગમી. ના ના નહીં આપણે કિંમત તમારી ના ઉપાડીએ કે ભાઈ ક્યાં 4-5 લાખની ભેહોન, ક્યાં અમારી નાની નાની ગાયો. એ હા જબર પોઝ આપ્યો, જબર પોઝ આપ્યો. મિશ્રી સંધેણ કેમ એક જ સિંગ? એક સિંગ ભાજી નોટ્યો એવું બરોબર. આ બાજુ બધી ભેંસો અને છેલ્લે કાંકરેજ ગાય. ગાય તો બધા રાખે જ કાં એક શોખથી. કાળી જોઈને વિડીયો બનાવ્યો ને બરાબર. એ કઈ લાઈનમાં આવે? ઘરની જ એવું હા બરોબર. તો ધવલભાઈની આ ભેંસોનો વિડીયો તો આપણે બનાવી નાખ્યો. હવે આપણે
આપણા માટે એક લાકડી સરસ મજાની લેવી હતી, તો બાજુના ગામમાં જઈશી અને ત્યાંથી આપણે જવાના. કયું ગામ બોલો ભાઈનું? કરજીસણ. ભેંસોવાળા ભાઈ નામ શું એનું? મોન્ટુભાઈ પાસે જવાના, મેળામાં આવ્યા હતા. ચાલો ધવલભાઈ, રામ રામ, મળીએ પછી. તો અમે ને મિતભાઈ નીકળી ગયા છીએ લાકડી લેવા માટે, અને હારે છે એટલે ભાઈ તમા આવો આવો, મજામાં? કેમ છે તમારે આવવાનું ભેગું? બેસી જાઓ બેસી જાઓ. 3 જણા ભેગા થાય તો હવે જોઈ કામ કેવું બને છે. પાછળ બાંધી લીધો રૂમાલ, હવે આપણે એકને તડકો ખાવાનો રહેવાનો. જો કૂતરું ના હાટી દેતા તો એવું હોય ને કે સ્લીપ ખાવાની છે ગાડી. ડ્રાઈવર એવી ગાળ નાખે ખબર છે ને? એ તો પેલો ડ્રાઈવર હતો. ના હું હતો ડ્રાઈવર. એના તો ભરોસો નહીં. કાલ મને 2 વાર પાડતા રહી ગયા. ફોનમાં ધ્યાન હે ને એટલે એ રીતે જ થાય. 2 વાર મને પાડતા રહી ગયા. જોજો માતાજી સુખી રાખે. આપણા જોડે નહીં પડી. પેલા લાકડી લેવા જાવ ને? હું લાકડી લેતા જઈ. એવું आमदार साहब धौल भाई घर पे है क्या? धौल भाई है हाँ वो दिख घर पे ही है. थोड़ी फोन करो, बहुत बाहर ही जाना। क्या जा गाड़ी किसकी उठा के ले गया? हाँ तेरी तू आ जाएगा, फेमस हो जाएगा. जवान हवा अलग. ये व्लॉगर है. ऐसे कर दे. ओके ओके ठीक, मैं भेज दूंगा. चलो मिलते हैं. तुम जाने दो, धौल भाई है. થોડી વિનાની તો માણસોની લાઈનો લાગી કા જોવા માટે. એમાં એવી પાછી ઓછી રહી ભારત રત્ન. ના હમણાં તો કાંઈ નહીં બીજું શું. આપણે મિત્રો આવી ગયા લાકડી લેવા. આ બાજુ જો દાદા જોરદાર લાકડીઓ બધી બતાવે છે. હા લાકડીઓ પડી. આખી બંદૂક વાળી બોન પાણી નાખ્યા પોટું. એવું? હા શોધતા આવડું જો. પકડ બધી રીતે પકડ ભાઈ. જેટલા ગમે એમ કરે ને નિયમ કશું ના આવે. એમ? હા શોધતા આવડું છું હો ભાઈ. આ ફોટો આવ્યા છે આનામાં બે હું પંખો ચાલુ બોલે. લાકડીઓ સારી છે. એમાં શું હે? આવો બે બરોબર જ છે. રૂપાળા લાગો એમાં કમ્પ્લીટ છે. कर दे. આ બાજુ ઘોડીએ બચ્ચું આપ્યું. વસેરો વસેરો. મસ્તાની મસ્તાની. સારબા અનમોલ સવારે ખુરખુર કરતો હતો એ આવી ગયા. ધવલભાઈ કેમ છો? મજામાં? मजा मजा मारो भाई. ક્યારે આયા? बस हाल જ. આ સરજો. કેમ છો? મજામાં? એ જો હામુ. આહા. જોજો નીચે જો. આવો આવો આવો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે આવી ગયા મોન્ટુભાઈને ત્યાં, અને આ મોન્ટુભાઈ પણ બેઠા છે. સામે બધી ભેંસો છે બાંધેલી. આ બાજુ ઘોડી મારવાડી કહેવાય ને? હા મારવાડી. બરોબર. આપણને ઘોડી વિશે નહીં એટલે ટપોસવું પડે. અત્યારે કે નથી કાપવાના સફર કે નથી? પૃથ્વીરાજથી. પૃથ્વીરાજથી. અને આ બાજુ જે મેળામાં ઓળખી આવી હતી એ પણ બેઠી છે એની મધર હારે. અને બધી ભેંસોને ફોગરની સિસ્ટમ જોતા રાખ્યો. જઈએ હમણાં ભેંસો પાસે, પછી તમને આગળ બધી ભેંસો પણ બતાવીએ. તો આ બાજુ પણ જુઓ તમે, બધી બંને ભેંસો માટે ફોગરની જોરદાર સિસ્ટમ રાખીએ. ભેંસો માટે જલસો હોય પણ તડકો તાપ લાગે વાગે નહીં.
દૂધ બધું ડેરીએ જાય કે બરોબર વચ્ચે ખાંડનું બરોબર જોરદાર સિસ્ટમ બનાવી છે ફુવારા વાળું મસ્ત છે ભેંસોને તકલીફ ના પડે અમને ના નવરાવી દેતા ભાઈ અમે તો નાઈને જ આવ્યા હો શું થયું જતું રહ્યું પાણી? પગ મીઠો લાગે ભેંસો બંને સારી કલેક્શન કર્યું એ તો કપાઈ જા પતલખાનેથી બચાય એમ ને ભેં વાહ જોરદાર આમ રૂપાળી ભેંસ કે ને કહેવાય આમ જોરદાર રૂપ હોય તો આજ બધાજી રૂપાળી જા બીજી કઈ બનીની રાણીઓ આ કુંડલી આ પૂઠા એમ હો હા હા હમ હાલ 4-5 લાખની એવરેજ એ બધી આપી હતો બંનેની કિંમત બહુ ભેંસોની પાડીઓ બધી કી પાડાની પાડીઓ બુદ્ધિ આ પાડાની કયો પાડીઓ બધી જોરદાર આવી આ પાડાની એમ ને આ પાડાને શું મા બાપાના એ અમે રત્નાલથી લીધો હતો એવું 2 વર્ષથી પાડીઓ એક નંબર આપ્યો પણ આ જીગરભાઈ વાળી એ તો રૂપનો ઘટકો હે વાહ વાહ એની પાડી પાડીઓ બધી એક નંબર હે શું ઓ ભાણાભાઈ આવશે હા ભાઈ આવી ગયા જો આ તમારા દીકરા ને જજો જજો ના ના આમાં તો કઈ ના ઘટે ચાંદરી નવ ચાંદરી કહેવાય ને આ બાજુ બરોબર બહુ ઓછી આવે બંનેમાં નવ ચાંદરી આવે એમ ને એવું બરોબર પાછળ ભેહો બધી આ રહી ખાણમાં શું આપો પાપડી અને તાકાત અને મકાઈ બરોબર કાઢીએ હમણાં અમુક સારી સારી ભેહો બહાર કાઢીએ પછી તમને બતાવી જોરદાર જે ભેહોનું રૂપ છે આમ અલગ દેખાય તમને અત્યારે હું બધી ભેંસો અલગ છે ને તો તમને થોડીક ટપો નહીં પડે આ બાજુ જે પારેવાવાળી છે મેળામાં આવી હતી ઓળખી એ પણ તમે જુઓ હાઈટ જબર પકડી હાઈટ હજુ 2 વર્ષની હવા થાય બરાબર ફરી આ એની માં એમ ને એમ તો હવે વિયાણ ઉપર હવા એના મેળામાં લવાની હતી બરોબર
દૂધમાં જબર એમ ને? દૂધની જબરી 9-10 લીટર દૂધ આલે. છોકરું બહુ ગમે મને. એવું છોકરું જ બધાને ગમે એવું છે. કેવું થાય ભગવાનનું નામ લઈને આપણે બેઠા કરે ને. ચાલની કમ્પ્લીટ હે હો. બોલ દે. કમ્પ્લીટ આવી જો કઈ આયા. રોકેટ ની જેમ દોડા હા. આપણે નહીં બેહું ભાઈ. હવે એસ્પાલ બેન બે હાથે. ના આપણે નહીં બેહું. ચમી યાર. આપણે નહીં બેહું. તો બેહી ગયા આવી ગયું. ના ના આપણે નહીં બેહું. આપણને નહીં આવડતી ખોટા પડશું તો ખટે આબરૂ જાય. પાડ હું હું. ના ના પડશું યાર. નહીં પડું. હું દોરીનો ફેવરું. બે. નહીં આપણે નહીં મારો. પાટે તમને અરે તારી ભલી થાય. આયો કેમ ભેંસો કેમ ભડકી? ભેંસ પણ જબર મસ્તી ચડી. હું ચાલે રહી એટલે ખબર પડતી. મારી હા મિતુ ઓવરહેડ તેરી વાલા મિત્રો અહીંયા હવે ભેંસોની રમત ચાલુ થઈ છે જોરદાર. બાંધવાની મોન્ટુભાઈ ની ભેંસો જો બધી આવી ગઈ છે. હા 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 આ તો ઓહો આ બાજુ જો તમે એક ભેંસની રમત ચાલુ હે.
હવે અંદર પૂરવાની, હવે અંદર જઈએ કે નહીં જોઈએ. હવે એ આવી ગઈ બધી ભેંસો આવી ગઈ. આ ભેંસ પણ જુઓ તમે આરોટવા માંડી. બીજી ભેંસો બધી ઓલી બાજુ ઊભી છે. આવ્યો બધી ભેંસો હવે. કેમ છો? મજામાં? હવે ના રહી કે ગાય તો જો પણ કરે. આવી ભેંસો ને બધું જો. અમુક આરોટવામાં વહી ગઈ. ભૂલી તો જો. ગાય કેવું કરે? આજ તો ભેંસ આજ તો એકાદી ભેંસ ગઈ. झपटे चढ़ता नहीं नगर पैदा वेराई जा है. ગાને પકડી લેના છે. હા તે બસ ખૂણા લઈ લે તો બસ દે. તો ગાયને લઈ લો, ખોટી હેરાન કરશે ભેંસોને. બેસન હેરાન કરે. જો પેલા નાનો ગોવાળ ભેંસો લેવા ગયો લાકડી લઈને. ઓયથી ખોલ નાખો એટલે જતી રહે. આ બાજુ પાડો પણ આવ્યો જો તમે. એ રમત જોરદાર ચાલુ કરી હો પણ ભેહો એ. આ ભેંસ કહેતા હતા ને તમે કતલખાને જતી રહી. પેલી પૂરી હારી હે. ભેંસો હમણાં બહુ જામી. પેલી રહી એ ખોડિયાર જીગરભાઈ વાળી. હા 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 આ તો જે પણ એ તો ચડાયું મોઢું. મોન્ટુભાઈ પણ ઉતરી ગયા મેદાનમાં. પાછળ આવી ભાઈ લઈને આવ્યો. એ રહી પાછળ ચાંદરી. એ તો આવતી રહેશે. થાકી ગયો હવે. ફોટો વેલા બેટા. ખબર હોય થાકી તો જઈને તમે કેટલો મોકલ્યો તડકાનો? હે ના થાકે? લાલ થઈ ગયો તો રૂપાડો રહ્યો ને એટલે લાલ થઈ ગયો. બધી જુઓ તમારો પૈડી આરોટવા. ઓય ચાંદરી આવી. લઈ લો આમની. ભેંસો કેવી છે? મજબૂત જોરદાર કલેક્શન બહુ મસ્ત કરેલું. મોન્ટુબેન કલેક્શન સારું. પાડો જબર મૂક્યો હોય. પાડો સારો. આટલા તડકાના આપણા માટે હેરાન છે. આપણે 100-200 બહાર કાઢી. તો
તો ભાઈ પાછળ જો બધી ભેંસોની જોરદાર એન્ટ્રી બતાવવાના હી જોજો હવે તમે આવે છે બધી ભેંસો મિત્રો આપણે જો સરસ મજાના કપડાં લઈ લીધા આભાર કે આપણને જો જોરદાર કપડાં મળી ગયા હાઈટેડ કારણ કે આપણે આજ સંદીપભાઈને ત્યાં માતાના જાતરમાં જવાનું હતું તો કડીથી આપણે કપડાં આપી દુકાનનું નામ શું રાજા સિલેક્શન અને નંબર હોય કાર્ડ હોય તો એ બતાવી દેજો હા એનું કાર્ડ છે એમાં ભાઈ જીતુભાઈનો નંબર જો કોઈને કડીમાંથી લેવા હોય તો જરૂર કોન્ટેક કરજો આ બધું જો એ બધા કપડાં લેવા આવ્યા છે તો આપણે તડકાના ખૂબ અડધી કલાક ને પોણી કલાક હેરાન થયા પણ કંઈ મળ્યું નહીં પછી આ ભાઈ મળી ગયા આપણને રસ્તામાં કે હાલો આપણી ભાગે બેસી જાવ કે લાકડી લઈને તમે જાઓ છો લાકડી જોઈને મેં તો એને કીધું કે લાકડી તમારી જોઈ અને તમને હાલતા જોયા એટલે કે તમે આરે બેસી જાવ કે રાત્રે હું પણ એકવાર હેરાન થયો હતો ત્યારે પણ આપણને એક ભાઈ આ રીતે બેહાડ્યા હતા આપણને ભાઈ મળી ગયા ને હવે આપણે જઈએ છીએ આડદ્રજ અને ધાર્મિક ભાઈ પણ આપણને સામા લેવા આવે છે અને સાંજે પછી આપણે જવાના છીએ વિરોચનનગર મિત્રો ધાર્મિક ભાઈ પણ આપણને લેવા પહોંચી રહ્યા છે આજનો વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે જય ગૌ માતા જય દ્વારકાધીશ રામ રામ